સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં 7,000થી વધુ મતદારો સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે, જેને લઈને પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત અને કોંગ્રેસના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા છે અને રજૂઆત કરી છે કે આ વાંધા અરજી જેઓએ દાખલ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। એસઆઈઆરની કામગીરી અંતર્ગત ફોર્મ નંબર 7 ભરી અને વાંધા અરજી દાખલ કરવાની હોય છે, પરંતુ મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરી મતદારોના નામ કમી કરાવવા માટે જે અરજી કરવામાં આવી છે તેને લઈને અમીર રાવત અને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને મતદારો જેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। મતદારોના વાંધા રજૂ કરનાર સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ભાજપના જ કાર્યકરોએ વાંધા લીધા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા। ભાજપના જ એક કાર્યકરોએ 200થી 800 મતદારો સામે વાંધા લીધા છે। આ સમગ્ર મામલે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવતનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે 114 લોકોએ મતદારોના મેપિંગ થયા બાદ ખોટી રીતે ડેક્લેરેશન કરી ફોર્મ નંબર 7 ભર્યા। ખોટી માહિતી આપનારને કાયદામાં 1 વર્ષની સજાની જોગવાઈ છે। ફોર્મ સ્વીકારનાર એઆરઓ સામે પણ કાયદેસર ફરિયાદ કરવી પડે। રાઇટ ટુ વોટનો અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન થયો છે। જિલ્લા કલેક્ટરને 2 દિવસમાં ફરિયાદ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો જિલ્લા કલેક્ટર ફરિયાદ નહીં કરે તો અમે પોલીસ મથકમાં ફરિયાદ કરીશું તેવું અમીર રાવતે કહ્યું છે। આપ જાણો છો કે એસઆઈઆરની કામગીરી માટે વાંધા સૂચન ગઈકાલે છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભારત દેશના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા, ખોટું ડિક્લેરેશન કરી લગભગ એકમાત્ર સયાજીગંજ વિધાનસભામાં 8,000 જેટલા નાગરિકોના વોટિંગ રાઇટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો। આપ જાણો છો કે લોકશાહી એટલી મોટી મજબૂત હોય અને એમાં કોઈનું નાગરિકને વોટિંગ કરતો રોકવો એ આપણો મોટો ગુનો છે। મૂળભૂત અધિકાર આપણો હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારોના મતદાન કેન્સલ કરી ચૂંટણી જીતવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું કામગીરી કરી છે। આ બાબતે ભારતીય જનતા પાર્ટી પહેલાં તો માફી માગે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ આવી તો કેવી રીતે એસઆઈઆરમાં સૂચના આપી શકે કે એક વ્યક્તિ 800 એપ્લિકેશન કરે? અમે 114 જણ મોટા તારવી લાવ્યા છીએ કે જેમણે 100, 200, 500 એપ્લિકેશન કરી છે અને એ બી ખાલી અરજી કરીને આપી દીધી કે આ ભાઈનું મતદાન કેન્સલ કરો। અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે, પરંતુ આ લોકો ઉપર કાયદાકીય પગલાં લેવાય એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે અને એ જવાબદારી કોની છે? મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરા એટલે કલેક્ટરની છે। આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય, એમના ઉપર સજાની કાર્યવાહી થાય, કારણ કે એમને ડિક્લેરેશન કર્યું નથી, એમની પાસે પુરાવા નથી। અમે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ કમ્પ્લેન કરવા માટેની તાકીદ કરી છે। જો કલેક્ટર આમાં નિષ્ફળ જશે તો 2 દિવસ પછી આ મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર પણ પોલીસ કાર્યવાહી થાય, કાયદાકીય કાર્યવાહી થાય, એની પણ માગણી અમે આ લેખિત પેપરમાં કરી છે, જેમાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે આજે લોકો આવ્યા છે, મતદારો આવ્યા છે કે ભાઈ હું તો અહીંયા જીવતો છું, આ મારું ઘર છે, તો તમે અરજી કેવી રીતે કરી? અને એ અરજી કરવી ભારતીય બંધારણની ન્યાય સંહિતાના નિયમ મુજબ મુખ્ય ગુનો છે અને કાયદાકીય પ્રમાણે કલેક્ટર સાહેબે પહેલાં લખીને જ આપેલું છે કે આ 1 વર્ષની સજાપાત્ર ગુનો છે અને એના માટે ફરિયાદ કરવા માટે આજે અમે તાકીદ આપી છે। અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું હલકી કક્ષાનું કૃત્ય કરવા માટે પ્રજાની માફી માગવી જોઈએ। તમે લોકશાહીમાં જીવો છો, કોઈ મતદારને મતદાન કરતાં રોકી એના ન્યાયિક અધિકારો, મૂળભૂત અધિકારોને છીનવીને તમે ચૂંટણી જીતવા માગો છો। એક તરફ કહો છો કે અમારું પોપ્યુલર સરકાર મોદી સરકાર, અને મોદી સરકારની અંદર એસઆઈઆરમાં સમગ્ર દેશની અંદર આટલી મોટી સંખ્યામાં વોટ ચોરી। આ નાગરિક હોય એનું મતદાર જીવતો હોય એનું મતદાન કેન્સલ કરી દેવું, એના પાછળ ગુનો બને છે અને એ ગુનો માટે સજા માટે ફરિયાદ કરવાની સત્તા ચૂંટણી અધિકારીની છે અને આજે અમે તાકીદ કરી છે કે 2 દિવસમાં આનો નિર્ણય લેવામાં આવે। અમે કલેક્ટર ઓફિસમાં એક જ રજૂઆત કરવા કે જે ફોર્મ 7નું જે બીજેપીના બીએલઓ એને ખરેખર એક બૂથના અંદર 200 નામની એક અરજી આપી છે કે ભાઈ આ લોકો ત્યાં રહેતા નથી, આ લોકો મરી ગયા છે, તો અને એ અરજીના ભાગરૂપે અમે કલેક્ટરને અમે એક આવેદનપત્ર આપ્યા છે અને અમે લોકોને લઈને આવ્યા છે જે માણસ ત્યાં રહે છે, જે વર્ષોથી રહે છે અને જેનો જન્મ ત્યાં થયો છે, એ લોકોને બી નોટિસ આવી છે કે આ લોકોએ બીએલઓ તરીકે ખાલી એક નામ આપી દીધું, ફોર્મેટ એક તૈયાર કરી દીધું કે ભાઈ આ લોકો સ્થળાંતર થઈ ગયા છે। એટલે કહેવાનો મતલબ શું છે કે એક બૂથના અંદર લગભગ 200 થી 250 નામ
એવા છે અને એ બી ટોટલી દેખવા જઈએ ને તો મુસ્લિમના જ્યાં મત છે, મુસ્લિમના જ્યાં બૂથો છે ત્યાં સૌથી વધારે આ લોકોએ એપ્લિકેશન કરી છે અને બધા બીજેપીના બીએલઓએ કરેલી છે અને અમે કાયદેસર એની કાર્યવાહી કરીશું અને અમે તો અત્યારે તો અહીંયાથી કલેક્ટરને અરજી આપી છે. હવે આના ઉપર અમે એને એફઆરપી આ બીએલઓ ઉપર જેટલાએ બી અમારા ઉપર અરજી કરી છે એ બધા ઉપર અમે કેસ કરીશું. શેખ સમીર હુસેન બટન.